એ હાલો કેમ છો મજામાં બધા મજામાં હાલો 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 બધા મજામાં ભાઈ હાલો દાખલો પેલો શરૂઆત કરીએ આપણને સરવાળો કરવાનું કીધું છે 3 માર્ક્સના દાખલામાં મોટા ભાગે એસએન વાળા દાખલા હશે અહીંયા ઓરો આવી જા અને 2 માર્ક્સમાં મોટા ભાગે જે છે એ એન વાળા દાખલા હશે આ ખાલી જરૂરી નથી આવું જ હોય પણ મોટા ભાગે એટલે મેક્સિમમ આવું તમને જોવા મળશે તો મારા મિત્રો અહીંયા જો સમાંતર શ્રેણી -5 -8 -11 ડોટ 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 -230 નો સરવાળો કરો તો અહીંયા સરવાળો કરવાનું કીધું એટલે આપણી આગળ જે છે એ પ્રથમ પદ છે એ કેટલું છે ભાઈ -5 અને જે અંતિમ પદ છે એ n એ કેટલું છે -230 બરાબર અને આપણે આનો સરવાળો કરવાનો છે એટલે આપણે શું કરવાનું છે SN ગોતવાનું છે તો SN નું સૂત્ર છે આપણે જે પ્રથમ પદ છે ને અંતિમ પદ છે તો સરવાળાનું સૂત્ર આવડે પ્રથમ અને અંતિમ પદ હોય તો ગઈકાલે આપણે શીખ્યા SN બરાબર n/2 1d એ મૂકો તોય વાંધો નથી પણ પ્રથમ અને અંતિમ પદ આપણી પાસે હોય દીકરા ત્યારે આપણે નાનું સૂત્ર મૂકવાનું SN/n/2 કૌંસમાં a પ્લસ an આ સૂત્ર મૂકો તો પણ ચાલે ચલો ડન છે દીકરાઓ બાકી દિવ્યરાજભાઈ જે સૂત્ર બોલ્યા SN બરાબર 2n માઇનસ શું કહેવાય n/2 2a પ્લસ n-1d મોટું સૂત્ર મૂકો તોય વાંધો નથી ચલો ડન છે આગળ વધુ ફટાફટ 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 તો દીકરાઓ આ સૂત્રમાં જો આપણે કિંમત મૂકવી હોય તો a ની કિંમત છે એ n ની કિંમત છે પણ n ની કિંમત નથી તો n ની કિંમત ગોતવી પડશે ચલો ડન ગોતવી પડશે બેટા આ પીડીએફ મળશે હેમાંગી ચિંતા ન કર ખાલી ભણવામાં ધ્યાન દે અત્યારે દીકરા તો n કેવી રીતના ગોતશું કોમેન્ટ 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 n કેવી રીતના ગોતશું ચલો કયો મને n કેવી રીતના ગોતશું હાલ ભાઈ હાલ n કેવી રીતના ગોતશું કેમ લાગે તને કયું સૂત્ર મૂકવાનું SN વાળું મૂકીને n ગોતશું યસ સુહાના બેન આન્સર આપે છે ધૈર્ય ઠક્કર આન્સર આપે છે હાલો બધા લોકો કેવી રીતના n ગોતશું કયું સૂત્ર મૂકીને n મળે બાપા ઓકે આલિયા લબ્ધી વેરી ગુડ બેન બહુ સરસ ચલો શાબાશ ધૈર્ય વેરી ગુડ ધૈર્ય ઠક્કર ખુશી રાવલ શાબાશ બધાય ભાઈઓ અને બહેનોનો આન્સર જોવે ઈકરા શાબાશ નિશાદ યસ દીકરાઓ તમારો જવાબ સાચો છે એ n નું સૂત્ર મૂકવાનું દીકરાઓ એ n બરાબર પેન થોડીક આપણે જાડી કરી નાખીએ પીપી ઓકે તો હવે અહીંયા જે છે એ n નું સૂત્ર મૂકીએ a પ્લસ n-1d આ સૂત્ર મૂકીને પહેલા આપણે n શોધીશું ગોતીશું તો જગતની માલિપા એ n ની કિંમત કેટલી એ n કેટલા છે દીકરાઓ તો કે -230 તો ચલાવો મંગલ અકુબા જાદુગર મૂકી દીધું ભાઈ એ બરાબર કેટલા છે તો કે -5 અને અહીંયા વત્તા n-1 એમ નમને d કેટલા એ તો ગોતવા પડશે શું સૂત્ર છે d નું તો કે d બરાબર a2 a1 તો દીકરાઓ a2 એટલે બીજું પદ -8 છે -a1 કેટલા તો કે -5 હાલો જવાબ આપો શું આવશે જવાબ હાલો 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 શું આવશે -8 એમ નમ ઓછે ઓછે વત્તા 5 એમ નમ વત્તે ઓછે ઓછા 8 માંથી 5 જાય જવાબ કેટલો આવે હાલો પ્લસ માં આવશે કે માઇનસ માં નિશાની સાથે કોમેન્ટમાં કયો વત્તા કે ઓછા હાલો હાલો -13 નો આવે વત્તે ઓછે ઓછા યસ -3 વેરી ગુડ દીકરાઓ -3 અહીંયા હું લખી નાખું છું a બરાબર -5 ચલો ડન છે દીકરાઓ તો d ની જગ્યાએ આપણે મૂકી દઈએ -3 તો જગતની માલિપા -5 છે આ બાજુ આવે એટલે પ્લસ થાય તો -230 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ n-1 અને -3 એમનો વત્તે ઓછે ઓછા 230 માંથી 5 નીકળે એટલે -225 3 ગુણાકાર છે આ બાજુ આવે તો થઈ ગયા ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n-1 માઇનસ માઇનસ ઉડી ગયા 225 ભાગ્યા 3 કરીએ ટન 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 તારા 3 9 27 હાલે ને હાલે બોલો હાલે હવે 3 સત્તા 21 સાહેબ તમે આમ હસાના ખુશો તો ભીયા પડ જાતા હે હાલો 2 માંથી 1 જાય તો 1 2 માંથી 2 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યો 5 3 આગળ 15 આવે હા પાડે છે તો આવતું હશે ભાઈ 3 5 15 તો દીકરાઓ કેટલો જવાબ આવ્યો આપણને તો કે ભાઈ 75 અને આ -1 છે આ બાજુ 1 આવે એટલે +1 ઇઝ ઇક્વલ ટુ n તેથી n બરાબર કેટલા આવે કોમેન્ટ 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 76 લબ્ધી શાબાશ સુહાના શાબાશ હાલો દીકરાઓ હાલો 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 હફસા વેરી ગુડ હાલો હાલો ખુશી રાવલ વેરી ગુડ નિસર્ગ શાબાશ જૈનિલ વેરી ગુડ જ્યોતિ હાલો મનીષા વેરી ગુડ
બધા લોકોનો આન્સર જો શાબાશ દીકરાઓ તો કેટલો આન્સર આવે 76 ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ હાકે ના ફટાફટ તો મારા મિત્રો આને હું કેન્સલ કરી નાખું નહીં આની સાઈડમાં જવા દઉં ટીપ હાલો હવે જુઓ દીકરા આપણને n મળી ગયું તો હવે આપણે SN માં મૂકીએ સૂત્રમાં કિંમત એટલે આવી ગયું જવાબ SN ના n ના છેદમાં 2 SN બરાબર n ના છેદમાં 2 એટલે 76/2 અહીંયા a એટલે પ્રથમ પદ કેટલું આપ્યું -5 વત્તા અંતિમ પદ કેટલું આપ્યું -230 હા કે ના હવે ધ્યાન રાખજો ભાઈ -230 ઓકે 76/2 કરો એટલે 38 દુ 76 લે સાહેબ અમને તો નથી આવડતું તો ભાંગ્યાકાર કરવાનું શું કરવાનું 76/2 તો 2 ના ઘડિયામાં 2 તેરી 6 એક વધ્યું ઉપરથી ઉતાર્યો છગડો 2 8 16 એટલે જવાબ કેટલો આવે 38 ચલો ડન છે દીકરાઓ 38 લખી નાખ્યા એમ નામ પીપી હાલો -5 એમ નામ વધતે ઓછા એટલે -230 હવે દીકરાઓ 38 એમ નામ ઓછે વધતા 230 માં 5 નાખો એટલે 235 પણ નિશાની કેવી ભાઈ માઇનસ ની અને બેન ગુણાકાર કરો એટલે દાખલો પૂરો હાલો ગુણાકાર કરો કેટલો થાય 235 × 38 હાલો કોમેન્ટમાં જવાબ આપો 235 × 38 હાલો ભાઈ ઓકે સુમરા કહે છે 8930 ઓકે જયદીપ કહે છે 8039 બેનો અલગ અલગ તહુરા કહે છે 8930 લબ્ધી 8930 જયદીપ હાલો હવે જયદીપે સુધાર લીધું તો બસ આનો ગુણાકાર કેટલો આવ્યો 8930 પણ માઇનસ તો રહેતે વચ્ચે ઓછા એની નિશાની તો રહેતે હાલો ડન છે દીકરાઓ ડન છે બચ્ચાઓ હાલો ડન છે મારા મિત્રો ફટાફટી જવાબ આપો ડન 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 સર મને ગણિત ઓછું ફાવે છે ખુશી કઈ ચિંતા ન કર દીકરા જે દાખલા ગણાવું એ ન સમજાય કોમેન્ટ કરતી જા એટલે સમજાઈ જશે હું તને સમજાવતો જઈશ જે સમજાઈ દો પીડીએફ મોકલી દાખલા ગણી નાખવાના અને એની જેવા દાખલા આપણે પાઠ્યપુસ્તકમાંથી કેવી રીતના ગણવાના ચલો ડન ઓકે હાલો ભાઈ સર એ હેમાંગી એકવાર ફરી સમજાવો ને સમજાઈ દો દીકરા સૌથી પહેલા આપણને દાખલાની અંદર એ આપ્યું છે એટલે સમાંતર શ્રેણી આપી છે સરવાળો ગોતવાનો છે એટલે પ્રથમ પદ -5 છે ને એ કહી દીધું ડી આપણે ગોઈતું એટલે કે -8 માંથી -5 માઇનસ કર્યા એટલે -3 મળ્યા અંતિમ પદ આપણને જે છે એ 230 આપ્યું છે એટલે an બરાબર -230 હવે SN આપણે સરવાળો કરવાનું કીધું એટલે SN નું સૂત્ર મૂકવું પડે n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an તો a આપણી આગળ છે an આપણી આગળ છે જો અહીંયા a રહ્યું અહીંયા an રહ્યું પણ n નથી તો સૌથી પહેલા an નું સૂત્ર મૂક્યું અને n ગોત્યું જે n આપણને મળ્યું 76 પછી આપણે n ની કિંમત 76 છેદમાં 2 એમને મૂક્યા એની કિંમત મૂકી an ની કિંમત મૂકી સાદું રૂપ આપ્યું એટલે જવાબ આવી ગયો હાલો ડન છે દીકરા હાલો ડન છે ઓકે 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 ડન છે હાલો એના પછી આગળ વ્યા જઈએ બીજો સમ હવે આની અંદર શું કરશું 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો 6 વડે વિભાજ્ય એટલે શું ભાઈ હાલો કોને ખબર છે 6 વડે વિભાજ્ય એટલે શું કોમેન્ટમાં કહો 6 વડે વિભાજ્ય હા જોરથી બોલો માઇકમાં 6 વડે ભાંગી શકાય હા ભાઈ 6 વડે ભાંગી શકાય એટલે બીજી રીતના આપણે એમ કહીએ કે 6 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા તો આપણને પ્રથમ 40 સંખ્યા પ્રથમ એટલે 6 થી શરૂઆત કરવાની 6 12 18 ડોટ 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 કેટલી સંખ્યા તો કે 40 સંખ્યા તો કે n બરાબર 40 હવે આ સંખ્યાનો ગોતવાનો સરવાળો તો a બરાબર આપણી આગળ 6 છે d બરાબર તો કે a2 માઇનસ a1 12 માઇનસ 6 એટલે જવાબ કેટલો આવ્યો 6 અને n બરાબર કેટલા આવ્યા 40 ચલો ડન છે દીકરાઓ डन छे हालो 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 के टेबल में अटली होई वो क्या कह रहे हो नहीं समझ में आ रहा है क्या दाखला ऊपर छेल्ले हूँ आपणे 5 मिनिट राखशुं के जेमां मने सवाल पूछजो हूँ तमने जवाब आपीश दीकरा अत्यारे खाली आ दाखला ऊपर फोकस करीए ने के जेथी आपणे जो 11 पेज छे आ पीडीएफ में तो एक हरखा दाखला से होमवर्क में आपीश पण पहेला हूँ 3-4 दाखला करूँ पछी हरखा आपीश अने बाकी रही तमारे होमवर्क में करवानुं चलो डन छे एटले आपणे आपणो टार्गेट पूरो करवो छे दीकरा 10:30 वाग्या सुधीमां 10 ने 7 થઈ ગઈ 23 મિનિટ છે 23 મિનિટની અંદર આપણે હજી 5 દાખલા કરવા પડશે આ પૂરો થાય પછી એટલે ટોટલ 7 દાખલા કરવાના છે ને એટલે આપણે આમાં ફોકસ કરશું ચલો હવે જરાક ધ્યાન રાખો તો n બરાબર 40 a બરાબર 6 અને d બરાબર 6 તો આપણે સરવાળો ગોતવો છે એટલે sn નું મોટું સૂત્ર મૂકી દઈએ કેમ અહીંયા કેમ મોટું સૂત્ર નાનું સૂત્ર કેમ નહીં તો નાના સૂત્રમાં શું હતું n ના છેદમાં 2
અને પ્રથમ પદ અને an એટલે અંતિમ પદ. આ સમાંતર શ્રેણીમાં આપણી આગળ અંતિમ પદ નથી એટલે મોટું સૂત્ર લઈએ છીએ n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d. સાહેબ આપણે આ દાખલાની અંદર આ મોટું સૂત્ર લઈએ તો હાલે કઈ વાંધો નહીં બેટા, તોય જવાબ તો ઈ જ આવશે, ચિંતા નહીં કરવાની. હાલો n ના છેદમાં 2 40 પદ કીધા એટલે 40 ના છેદમાં 2 તું એમનેમ a બરાબર કેટલા 6 n દીકરાઓ કેટલા તો કે 40 એટલે અહીંયા મૂકી દઉં 40 માઇનસ 1 d કેટલા છે 6 છે મૂકી દઉં. હાલો છેદ ઉડાડું છું ભાઈ 20 દુ 40 એટલે 20 એમનેમ 6 દુ 12 વત્તા 40 માંથી 1 જાય એટલે દીકરાઓ કેટલા આવે 39 એને ગુણ્યા કેટલા 6. કોમેન્ટમાં જવાબ લખો 39 ગુણ્યા 6 કેટલા થાય, ક્યાં હું અહીંયા 20 એમનેમ 12 એમનેમ ને વત્તા 39 ગુણ્યા 6 હાલો કેટલા જવાબ આવશે 234. વેરી ગુડ. કોઈ જવાબ આવ્યો પ્રિન્સીએ જવાબ આપ્યો પેલા, એની પેલા કોઈ જવાબ આપ્યો પ્રિન્સી પેલા લબ્ધી આન્સર આપ્યો. વેરી ગુડ 234 બરાબર. તો 234 માં 12 નાખો એટલે કેટલા થાય હાલો 234 માં 12 નાખો ફટાફટ. 234 માં 12 યસ 246. ઓકે 246 ને એને ગુણ્યા 20 કરો હાલો એને ગુણ્યા 20 કરો ફટાફટ. 246 ગુણ્યા હાલો ડન છે. તો જવાબ કેટલો આવે 4920 SN બરાબર. હાલો ડન છે બેટા 4920. ચલો ક્લિયર છે સર. L બરાબર 240. હા બેટા L બરાબર 240 થાય. હા તો L તું ગોતી એક, L એટલે કે છેલ્લું પદ તું ગોતી એક, પણ એના માટે તારે શું કરવું પડે અંતિમ પદ ગોતવું પડે. એટલે તારે પેલા A40 ગોતવું પડે. તો તું પેલા A40 ગોતીશ એટલે કે અંતિમ પદ ગોતીશ, પછી નાના સૂત્રની અંદર તું કિંમત મૂકીશ તો તારે 2 વખત સૂત્ર મૂકવા પડ્યા. એક n નું મૂકવું પડ્યું ને એક SN નું મૂકવું પડ્યું. એના કરતા બેટર શું રહે જયારે અંતિમ પદ ન આપ્યું હોય દીકરા ત્યારે મોટા સૂત્રમાં કિંમત મૂકી દે તો થઈ જાય. પણ તને એમ સહેલું લાગતું હોય અને તું એમ કર તો વાંધો નથી દીકરા. ઓકે કોણ હતું જૈનિલ. હાલો ડન છે જૈનિલભાઈ. ઓલું તાર શું જૈનિલ 2 વખત સૂત્ર મૂકવા પડે. an નું મૂકીને an ગોત્યું પછી SN માં કિંમત મૂકી ડાયરેક્ટ આમાં કિંમત મૂકી દે વાર્તા પૂરી થાય. હાલો ડન છે. ઓકે સર મારે એક પ્રશ્ન છે લાસ્ટમાં કહીશ. ઓકે કઈ વાંધો નહીં. હાલો એના પછીનો દાખલો. હવે આપણને શું કીધું એક શાળામાં વિદ્યાર્થી સમગ્ર શૈક્ષણિક પ્રદર્શનમાં અપાતા ચોપડીને બેઠો દાખલો 7 ઇનામોમાં કુલ 700 રૂપિયાની જોગવાઈ કરેલ છે. 3 માર્ક્સનો દાખલો પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, 4 માર્ક્સનો દાખલો પૂછાય બેઝિક મેથ્સ વાળાને. મોસ્ટ આઈએમપી દાખલો ધ્યાન રાખજો. હવે કુલ 7 ઇનામ આપવાન છે એટલે n બરાબર આપણે 7. કુલ ઇનામ કેટલા રૂપિયાના આપવાન છે 700 રૂપિયાના દીકરાઓ એટલે SN બરાબર કેટલા થયા 700 બરાબર. હાલો ક્લિયર. કુલ ઇનામ કેટલા આપવાના છે 7 ઇનામો n બરાબર 7. કુલ કેટલા આપવાના છે તો કે 700 રૂપિયાના એટલે SN બરાબર 700. પછી આપણને જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય એટલે કે પેલું ઇનામ x છે તો બીજું એના કરતા 20 ઓછું એટલે x - 20. ત્રીજું એના કરતા 20 ઓછું એટલે થઈ ગયું x - 40. ચોથું હજી ઓછું એટલે x - 60. પાંચમું હજી ઓછું આને ઉપર જવા દઈએ ભાઈ. પીપી ઉપર જાઓ જગ્યા કરો ભાઈ. હાલો પેલું ઇનામ x, બીજું 20, ત્રીજું x - 40, ચોથું x - 60, પછી પાંચમું x - 80, છઠ્ઠું x - 100. 20 ઘટાડતા જવાના અને x - 120. તો 7 ઇનામ થઈ ગયા. હાલો ડન છે દીકરાઓ. ડન છે દીકરાઓ. હા કે ના દીકરાઓ. ઓકે તો 7 ઇનામ. પેલું ઇનામ x, બીજું એના કરતા 20 ઓછું એટલે x - 20, પછી ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એમ 20 ઓછા કરતા જવાના. હવે આપણે હું કીધું પ્રત્યેક ઇનામની રકમ શોધી લઈએ, પણ એના માટે x ગોતવો પડશે. તો સિમ્પલ x કેવી રીતના ગોતશું તો SN નું સૂત્ર મૂકશું. પ્રથમ પદ આપણી આગળ છે x અને અંતિમ પદ 7મું ઇનામ કેટલું છે x - 120. તો હું અહીંયા an બરાબર x - 120 કહી દઉં. ડન છે. SN નું નાનું સૂત્ર મૂકીએ. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. તો અહીંયા n કુલ ઇનામ 7 છે 7 ના છેદમાં 2 પીપી 7 ના છેદમાં 2. SN કુલ ઇનામ કેટલાના તો કે 700 ફદ્યાના 700 રૂપિયાના એટલે SN ની જગ્યાએ મૂકી દીધું 700. a કેટલા છે ભાઈ a તો કે x છે પ્લસ an કેટલા તો કે x - 120. હાલો ડન છે. હવે ધ્યાનથી સમજો દીકરાઓ. આ જે છે 7 ના છેદમાં 2 બરાબર ને આ બાજુ આવે તો 2 ના છેદમાં 7 થઈ જાય વ્યસ્ત થઈ જાય. 7 ગુણાકાર છે આમાં એટલે ભાગાકાર, 2 ભાગાકાર છે આમાં આવશે એટલે ગુણાકાર એટલે કેટલા થાય 700 ગુણ્યા 2 ના છેદમાં 7 બરાબર x વત્તા x એટલે કેટલા થાય 2x - 120.
અહીંયા ધ્યાન રાખો 7 ગુણ્યા 100 એટલે 700 અને 100 ગુણ્યા 2 એટલે કેટલા થાય 200. હાલો ડન છે. ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા જે છે અહીંયા લગી પેલા સમજાઈશ હા કે ના પેલા આટલું કરીએ ને કે પછી તો હું તો ભાગતો જઈ તમે વાહે રહી જાઓ. હાલો એટલું સમજાય છે દીકરાઓ? ડન છે ડન છે. આપણે શું કર્યું બેટા 7/2 હતા બરાબર ને આ બાજુ એટલે 2/7 7 એકા 7 ને પાછળ 2 0 અથવા 7 ગુણ્યા 100 કરો એટલે 700 આ બે એમનો. ચલો ડન છે દીકરાઓ? ઓકે હવે 100 ગુણ્યા 2 કરો એટલે કેટલા થયા બેટા 200 થયા. આ 120 માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થયા ઇઝ ઇક્વલ ટુ 2x 120 200 માં 120 નાખો એટલે કેટલા થયા 320. બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય ઇઝ ઇક્વલ ટુ x. આનો જવાબ કેટલો આવ્યો 160. તેથી x બરાબર 160. ચલો ડન છે. તો મતલબ એવો થાય કે પ્રથમ ઇનામ કેટલાનું છે 160 રૂપિયાનું છે. પ્રથમ ઇનામ બરાબર x બરાબર 160. તો બીજું ઇનામ કેટલાનું થાય સેકન્ડ ઇનામ કેટલાનું થશે ભાઈ તો કે x માઇનસ 20 તો 160 માઇનસ 20 બરાબર કેટલા આવશે 140. તો હવે ત્રીજું ઇનામ ચોથું ઇનામ પાંચમું ઇનામ હોમવર્કમાં ગોતશો હા કે ના ઝડપથી ઓકે ચલો ડન છે જૈનિલ શાબાશ. ચલો ડન બાપુ. જેને હા પાડ્યું એ બધા આમ કરે આમ. હવે તો આમ આ જમાનો આવ્યો પીપી. આનો મતલબ શું થાય આનો મતલબ થાય હું આમ બધા હોય તો છે મને નથી ખબર તને ખબર છે મને ખબર બધા કરે એટલે હું કરું એમ હાલી ગયું. હાલો ડન છે. આજી કે નજી એ સાઈડમાં જાની ભાઈ વચ્ચે શું આવે ચાલો સ્ક્રીનશોટ પાડી ગયો. યસ વેરી ગુડ. ચલો વેરી ગુડ યો હવે નવું લાવીએ જેને મજા આવી બધા દાખલો સમજાવણી બધા આમ કરે પીપી. હાલો યો અર્થ બકવાસ મને બનાવ્યો હાવ કેટલો ખરાબ લાગુ મને નહોતી ખબર. ના આમ તો સારો લાગુ છે કા પણ આમ નથી લાગતો પણ આમ સારો લાગુ છે. ઇમોજી સારું બનાવ્યું બકુડા પીપી. હાલો ડન. પીપુડી વાળાનો પેલો તન મનિયો. હાલો એના પછીનો દાખલો જુલાઈ 2022 બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો. ચલો રેડી છો દાખલો કરવા માટે? હાલો રેડી હાકેના. હાલો સારા જ લાગો સર. તમે કીધું એટલે આમ મજા પડી ગઈ. હા એન્ટ્રી પડે દો આમ પૈસા પડી જાય સાહેબ. હવે અમે હવે તમે હવે બધા જવાન થતા જાઓ ને. તમારી આમ જે દેખાતા હોય ને એના કરતા હવે તમે આમ સારા દેખાતા જાઓ. હવે હું ક્યાં છું તમે બધા અહીંયા છો. હજી તમે 12 પૂરું કરશો કોલેજમાં આવશો એટલે તમે આમ સરસ દેખાશો. પછી આમ ઉતરતી લાઈન હું અહીંયા છું અહીંયા સમજાણું કે નહીં આમ. એટલે હવે હું ગઢો થતો જાઉં ધીમે. તમે આમ જવાન થતા જાઓ. તમે અહીંયા છો અને હું અહીંયા છું. આપણા બે વચ્ચે એટલો તફાવત છે. આને કહેવાય એજ ડિફરન્સ બરાબર ને અથવા જનરેશન ગેપ આવું કે. તો તમે ઉગતો સૂરજ છો હું નીચે ઢળતો સૂરજ છું એમ. પણ હું એમ ઢળીશ નહીં તમ તારે આમ સમજાણું કે નહીં. માર્કેટમાંથી જવાનું નહીં. હાલો ડન. ચલો રેડી જો ભાઈ દાખલો કરવા માટે સ્વેગ. હાલો ડન છે ભાઈ. હેન્ડસમ લાગો છો. અરે અક્ષિતા તું રેવા દે બેન મને રાત્રે ઊંઘ નહીં આવે પછી હાથે હારો લાગો એવું થાય. અહીંયા જવા દીવો કેટલો હરખાય જો આમ જો. હાલો ચલો આવું વચ્ચે કોમેડી થતું જાય ને તો મજા આવે. કે પછી એકલું આમ લેક્ચર પૂરો થાય કે તો થઈ જાય કઈ સમજાય નહીં. ચલો ડન છે. હાલો તેજલ વેરી ગુડ. ચલો દાખલો શરૂ કરીએ. સર તમે હેરકટ મસ્ત કરાવ્યા છે. યુ આર હેન્ડસમ. ડન છે. ચલો આગળ ડન છે. એમાં એવું છે આપણે સરસ દેખાવા જોઈએ ને. આપણું પર્સનાલિટી આપણું આઉટલુક આપણી ચોઈસ આ ધીમે ધીમે ઇમ્પ્રુવ થતી જાય. તો તમે એવા લાગવા જોઈએ કે આમ પ્રોફેશનલ જબરદસ્ત જોરદાર અને જક્કાસ. સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ. હવે જુઓ દીકરાઓ એના પછી નેક્સ્ટ. હાલો હવે આ દાખલા હું કીધું સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય. મોસ્ટ આઈએમપી દાખલો. બીજું એટલે A2 14 છે. પછી ત્રીજું એટલે A3 18 હોય. તો પ્રથમ 51 પદોનો સરવાળો ગોતો. 51 પદોનો સરવાળો ગોતો એટલે n બરાબર 51. તો દીકરાઓ આ દાખલો કેમ કરશું તો કે આપણને બીજું અને ત્રીજું પદ આપ્યું એટલે આપણે ડી લેવાનું.
ડી નું સૂત્ર તો ખબર છે A3 માઇનસ A2 સાહેબ એ તો છે A2 માઇનસ A1 પણ એવું જરૂરી નથી A2 માઇનસ A1 બે ક્રમિક પદ હોય ચોથું અને પાંચમું તો પાંચમા પદમાંથી ચોથું પદ માઇનસ કરો એટલે ડી મળી જાય તો આપણી આગળ બીજું અને ત્રીજું પદ છે એટલે ત્રીજા પદમાંથી બીજું માઇનસ કરો એટલે ડી મળી જાય તો 18 માંથી 14 માઇનસ કરો તો ડી આપણને 4 મળ્યું ચલો સમજ પડી બધાને સમજ પડી હા કે ના ઝડપથી દીકરાઓ હા કે ના ફટાફટ યસ વેરી ગુડ તેજલ શાબાશ દીકરાઓ શાબાશ હાલો મજો પડે છે હો ભાઈ હવે અહીંયા ધ્યાન રાખજો આપણને 51 પદનો સરવાળો કીધો એટલે અહીંયા સૂત્ર મૂકી દઈએ SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 b હાલો ડન છે ઓકે દીકરાઓ હવે n ના છેદમાં 2 એટલે 51 ના છેદમાં 2 2m નમ એ કેટલા તો કે એ આપણે આગળ છે 14 n કેટલા તો કે 51 માઇનસ 1 ડી કેટલા ભાઈ ડી 4 ઓકે ભાઈ આગળ વ્યા જઈએ 51 ના છેદમાં 2 એમ નામ રાખવાના 14 દુ 28 વત્તા 51 માંથી 1 જાય એટલે 50 એને ગુણ્યા 4 હવે 51 ના છેદમાં 2 એમ નામ 28 એમ નામ 50 ગુણ્યા 4 કરો તો 4 પંચાને 20 અને પાછળ લાગે લીંડું હું બોલો શરમ નથી આવતી મીંડું 5 ચોક 20 અને પાછળ 0 મૂકો એટલે થઈ ગયો દીકરાઓ 200 તો હવે 51 ના છેદમાં 2 એમ નમ 200 માં 28 નાખો એટલે કેટલા થાય 228 ઓકે 228 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 2 એકા 2 2 ચોકું 8 તો હવે દીકરાઓ આપણે શું કરવાનું 51 ગુણ્યા 114 હાલો શું જવાબ આવે છે કોમેન્ટ કરો ફટાફટ હાલો દીકરાઓ 51 ગુણ્યા સર એ બરાબર 10 મળે એ બરાબર 10 મળે એ ભાઈ એલા હે પીપી ભૂલ ક્યાં ભૂલ કરી હે દીવા ક્યાં ભૂલ કરી હે કે સાહેબ એવી ખબર હોય તો હું સાહેબ નો હોત કે સ્ટુડન્ટ થોડો હોત મારા ભાઈ મેં ભૂલ કરી હું ભૂલ કરી સાહેબ મેં એની જગ્યાએ 14 મૂકી દીધા આપણે આગળ એ તો છે જ નહીં આ તો બીજું પદ છે ડોહું એ તો ગોતવો પડશે તો ગોતી લઈએ A2 બરાબર A વત્તા ડી આ A2 નું સૂત્ર છે બરાબર ને આપણે આગળ બીજું પદ છે ને બીજું પદ આપણને દાખલામાં કેટલું આપ્યું બેટા 14 આપ્યું તો આપણે મૂકીએ કે ને A વત્તા ડી બરાબર 14 કારણ કે બીજા પદનું સૂત્ર છે એ આપણા પાસે નથી ડી કેટલું છે 4 બરાબર 14 4 પ્લસ છે આ બાજુ તો માઇનસ A બરાબર 14 માઇનસ 4 બરાબર 10 તો એ આપણને 10 મળ્યો એટલે હવે આપણે અહીંયા મૂકીશું 10 વત્તા 51 માઇનસ 1 આ બધું તો હરકું જ તે એમાં કઈ ફરક નહીં ખાલી અહીંયા 10 દુ 20 51 માંથી 1 જાય એટલે 50 એને ગુણ્યા 4 20 એમનામ 50 ગુણ્યા 4 એટલે 200 માં તમે 20 નાખો એટલે 220 બરાબર એને ભાંગ્યા તમે 2 કરો 2 એકા 2 2 એકા 2 0 110 તો હવે કરો ભાઈ 51 ગુણ્યા 110 હાલો કરો ફટાફટ શું જવાબ આવે 51 ગુણ્યા 110 હાલો યસ વેરી ગુડ 56 10 કોણ કહે છે અમારો રુદ્રભાઈ હા શાબાશ રુદ્ર ચલો જ્યોતિબેન હાલો વેરી ગુડ કેટલો જવાબ આવે ભાઈ 56 10 હાલો ક્લિયર છે દીકરાઓ ક્લિયર છે હા કે ના બચાવ એ હાલો જાગોશભાઈ વેરી ગુડ ચલો શાબા દમ લગા કે હૈસા હા સર તમને ગૂગલ્સ ઓકે તમારા ગૂગલ્સ મારા ગૂગલ શું દીકરા હાલો આગળ વાંચીએ સમાંતર શ્રેણીમાં 12મું પદ 37 અને ડી બરાબર 3 આપેલ હોય તો A અને S12 શોધો માર્ચ 2022 માં દાખલો પૂછાઈ ગયો બેઝિક મેથ્સ વાળાને આ દાખલો 4 માર્ક્સ નો અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ દાખલો 3 માર્ક્સ નો પૂછાય ચલો ડન છો રેડી છો દાખલો કરવા માટે રેડી છો હાલો કેટલા દાખલા 5 દાખલા પોઈ ગયા પછી આના પછી શું છે છઠ્ઠો 7મો હાલો કઈ નહીં આપણે આ બાકીના દાખલા નેક્સ્ટ જે વીકમાં લેક્ચર આવશે એમાં કરશું બરાબર ને વાંધો ને તમને હું આપી દઈશ PDF જેટલા આવડે એટલા હાથે કરવા ન આવડે એ હું કરાવીશ ડન છે હાલો ડન ઓકે સર તમે ગૂગલ છો સર થેન્ક યુ હાલો ડન છે હવે જુઓ હવે દીકરાઓ હવે આપણે શું કરશું ભાઈ સર જાન્યુઆરી થી લાઈવ લેક્ચર પેન્ટેડમાં થશે આપણે જાન્યુઆરી થી લાઈવ લેક્ચર નહીં આપણું ફેબ્રુઆરીની 10 તારીખ સુધી પેન્ટેડમાં લાઈવ આવશે તમારા એક્ઝામ સુધી અમે તમારી સાથે છીએ પછી પેન્ટેડમાં લેક્ચર પૂરા થઈ જાય પણ ડાઉટ સોલ્યુશન્સના લેક્ચર આવી શકે પેન્ટેડની અંદર યુટ્યુબમાં લાઈવ હશે એની PDF તમને મળશે બીજા બધાને નહીં મળે મોજ કરો
બરાબર એ બધું હશે એટલે તમારો 10 ફેબ્રુઆરી સુધી તો આપણો સિલેબસ હાલશે પેન્ટેડ ની અંદર વિદ્યાપટ 2.0 નો 10 ફેબ્રુઆરી સુધી પછી આપણે પેપર સોલ્યુશન હમણાં કરવાના છીએ પછી તમારા ડાઉટ સોલ્યુશન આવશે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના સ્પેશિયલ લેક્ચર આવશે હે ને એટલે ચિંતા ન કરો દીકરાઓ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના લેક્ચર ની અંદર શું કહેવાય કે એમાં કેટલી ફી તમારે કઈ ફી નથી ભરવાની બેટા કઈ નહીં તમે ફી ભરી દીધી વિદ્યાપટ 2.0 માં જોડાઈ ગયા ચેમ્પિયન બેચમાં જોડાઈ ગયા એને પેપર સોલ્યુશન બેચ 10 તારીખે શરૂ થઈ જશે તમારે ફ્રી તમારે કઈ નહીં નવા છોકરાને પૈસા ભરવાના તમારે તમે અમારા દીકરાઓ તમે અમારા હું ક્યાંય દીકરીઓ હવે તમારે કઈ નહીં આપણે બધા મોજે મોજ કરવાની હાલો ડન છે એક જ વાર પૈસા ભરવાના બાકી હમ હે ફિર ક્યાં ગમ હે હાલો ડન છે ઓકે આગળ વ્યા જઈએ તમારે મોજે મોજો ઠેઠો ઠેઠ લગી ભાઈ તમારી હારે હાલો સમાંતર શ્રેણીમાં 12 પદ જે છે એ 12 કેટલા છે 37 અને ડી આપણને 3 આપેલ હોય તો એ શોધો તો દીકરાઓ પેલા આપણે એ ગોતીએ અહીંયા આપણને એ 12 આપ્યું એટલે આપણે એ વત્તા 11 ડી લખીએ કે બરાબર 37 એ એમનામ વત્તા 11 એમનામ કારણ કે 12મા પદનું એ 12 હોય તો એ પદનું સૂત્ર શું થાય એ વત્તા 11 ડી એટલે મેં મૂક્યું એ વત્તા 11 ડી એ એમનામ ઈ તો ગોતવાનું છે 11 એમનામ ડી દાખલામાં આપ્યું 3 મૂકો ભાઈ ઇઝ ઇક્વલ ટુ 37 એ એમનામ 11 તેરી 33 ઇઝ ઇક્વલ ટુ 37 33 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 37 માઇનસ 33 એટલે એનો જવાબ કેટલો આવે 4 ચલો ડન છે ચલો ડન છે દીકરાઓ હા કે ના હા કે ના હા કે ના ફટાફટ એ ગોતાઈ ગયો તો કે હા સાહેબ એ ગોતાઈ ગયો હાલો ડન કોઈ કઈ ડાઉટ દીકરાઓ હવે અહીંયા જે છે આપણને S12 કીધું S12 એટલે 12 પદનો સરવાળો S12 એટલે n બરાબર 12 લેવાનું Sn ના છેદમાં હવે આપણી આગળ જે છે Sn નું સૂત્ર મૂકો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d હવે અહીંયા નાનું સૂત્ર મૂકો તોય હાલે કેમ સાહેબ હાલે કારણ કે આપણને n બરાબર 12 આપ્યું 12 પદનો સરવાળો ગોતવાનો તો 12મું પદ તો દાખલામાં આપેલું જ છે કે નહીં એ 12 બરાબર કેટલા આપેલા 37 મતલબ આપણી આગળ પ્રથમ પદ એ છે આપણી પાસે અંતિમ પદ એ છે એ 12 એટલે કે એ n 37 છે તો બોલો કયું સૂત્ર મૂકીને દાખલો કરાવું આ મોટું સૂત્ર મૂકીને દાખલો કરાવું કે નાનું સૂત્ર મૂકીને દાખલો કરાવું તમને ટપ્પો પડે એ કરાવું હાલો ફટાફટ કયો મોટું કે નાનું યસ વેરી ગુડ જવાબ આવી ગયો હાલો મોટું 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 નાનું મોટું મોટું હાલો કાંઈ લાંબી માથાકૂટ નહીં હાલો જવા દો ને ભાઈ હવે n બરાબર આ તો ખબર પડી ને S12 એટલે n બરાબર કેટલા લેવાના 12 લેવાના તો અહીંયા મૂકું 12 ના છેદમાં 2 આપણે અહીંયા લખીને કે S12 બરાબર 12 ના છેદમાં 2 2m ને એ કેટલા છે તો કે એ 4 છે વત્તા n કેટલા 12 તો 12 માઇનસ 1 ડી કેટલા તો કે 3 ઓકે 2 છક 12 6 એમ નમ 2 ચોક 8 વત્તા 12 માંથી 1 જાય એટલે 10 નો થાય 11 ગુણ્યા 3 એમ નમ આ 3 જે છે એમ નમ દીકરાઓ હવે આપણે શું કરવાનું 6 એમ નમ અહીંયા જે છે 8 એમ નમ 11 તેરી 33 હવે 33 માં 8 નાખો કેટલા થાય 33 માં 8 નાખો એટલે કેટલા થાય 41 ને 41 ગુણ્યા 6 કરો એટલે 6 એકા 6 અને 6 ચોક 24 એટલે 246 ચલો ડન છે દીકરાઓ ડન છે હાલો ડન છે યસ વેરી ગુડ તો દીકરાઓ આજે આપણે આ 5 દાખલા કર્યા